નમસ્કાર, જય ગુરુ મહારાજ સાહેબ બંધવી. ઘણા સાધકોનો એક પ્રશ્ન આવે છે છોટમ સાહેબની એક વાણી ઉપરથી કે વાત એમ કે છે છોટમ સાહેબની કે એની ઉપર બાપુ તમે ખુલાસો કરો. મેં ઘણી ફેસબુકમાં મારા લેખો લખ્યા, અમે ખુલાસા કરેલા છે. પછી ઘણા સત્સંગમાં પણ એ સાખીનો ઉચ્ચાર થયેલો હોય છે, એમાં એ સત્સંગ કરેલો હોય છે, પણ ખ્યાલ કદાચ એવો ન હોય તો એ સત્સંગ એને સાંભળવામાં ન આવ્યું હોય. છોટમ સાહેબની વાણી છે, જે ઉપજે તે પ્રભુથી ઉપજે, કાંઈ ન ઉપજે જીવથી રે. સૂર્ય સદાધળ પોખે સોખે તેથી ન થાય દીવો રે. જ્ઞાન બતાવવા માટે ગુરુ સર્જાય એ જ ધણી થઈ બેઠા રે. છોટમ કહે આવા જગમાં મેં એવા બહુ તગ તગ દીઠા રે. હવે જે ઉપજે તે પ્રભુથી ઉપજે, કાંઈ ન ઉપજે જીવથી રે. છોટમ સાહેબ એમ કહેવા માંગે છે કે જે કાંઈ ઉત્પન્ન થઈ રહ્યું છે, જે કાંઈ સર્જન થઈ રહ્યું છે, એ પ્રભુથી થઈ રહ્યું છે, પરમાત્માથી થઈ રહ્યું છે. એટલે કબીર સાહેબે કીધું એ પરમાત્મા બાબતમાં કે વો સર્જન હારા ન્યારા એને જાણે કોઈ જાણન હારા. આ તો પિંડ બ્રહ્મણથી પારા એ સર્જન હારા ન્યારા એને જાણે કોઈ જાણન હારા. જે કાંઈ સર્જન થઈ રહ્યું છે, જે કાંઈ ઉત્પન્ન થઈ રહ્યું છે, જે કાંઈ ઉત્પન્ન થઈ રહ્યું છે કે થઈ ગયું છે કે થવાનું છે, આ તમામ વસ્તુ પરમ તત્વથી, ઈશ્વરી તત્વથી ઉત્પન્ન થાય છે. અહીંયા જે વાત જે કરવામાં આવી છે કે જે ઉપજે છે પ્રભુથી ઉપજે, કાંઈ ન ઉપજે જીવથી રહે. કાંઈ ન ઉપજે જીવથી રહે એટલે જે મનુષ્ય જે બહુબળ કરીને પુકાર કરે છે, બહુબળ કરીને જે વાત કરે છે, જે ઈશ્વરી સ્વરૂપનું જે વાત કરે છે, જે પોતે ઈશ્વરને જાણ્યા બાદ, બ્રહ્મને જાણ્યા બાદ પોતે જે બ્રહ્મ સ્વરૂપ બની ગયા, એ વાત આખી અલગ છે. અને બ્રહ્મમય બની જાઓ એ વાત આખી અલગ છે. બ્રહ્મમાં ભળવું, બ્રહ્મમાં લીન થવું, બ્રહ્મ સ્વરૂપ થઈ જવું અને બ્રહ્મ સ્વરૂપ થવું, આ બંને અલગ અલગ વાત છે. બ્રહ્મ સ્વરૂપ થવું એ આપ બળની વાત છે, પોતાનાપણાની વાત છે. અને બ્રહ્મમય થવું, બ્રહ્મ સ્વરૂપમાં ભળવું એ અવસ્થાની વાત છે. તો બળ કરી કાઢવીને જે પોતે જે ઈશ્વર બની ગયા છે, જે ભગવાન બની ગયા છે, એને કહેવાતા જે અત્યારે સમય પ્રમાણે જે પોતે જે ગુરુનું ઠેકો લઈ અને બ્રહ્મ સ્વરૂપ બની ગયા છે, ઈશ્વર સ્વરૂપ બની ગયા, ભગવાન સ્વરૂપ બની ગયા, પરમાત્મા સ્વરૂપ બની ગયા, એવા તથાકથિત ગુરુને છોટમ સાહેબે ટાંક કરી અને કીધું કે એને એમ કીધું કે કાંઈ ન ઉપજે જીવથી રે. જે જીવદશામાં જશે, જે માયાના જે મોહમાં છે, જે ગુરુ બની કાઢવી હજારો લાખો કરોડોની સંખ્યામાં જે એમ માનો કે શિષ્ય સમુદાય લઈને બેઠા છે, જે મેળા મંડપ, જે બધા આવા કાર્યક્રમો જે કરે છે, જે સત્સંગો જે કરે છે, એવાને છોટમ સાહેબે અહીંયા એને જીવદશા એને કીધી છે. જે માયાવી જગતને લઈને જવા છે. ગંગા સતીબાઈએ પણ કીધું છે મેળા અને મંડપ કરવા એ તો અધુરિયાના કામ છે. અધુરિયા એટલે જે જીવદશામાં છે એની એને વાત કરી છે. જે ઉપજે છે પ્રભુથી ઉપજે, કાંઈ ન ઉપજે જીવથી રે. સૂર્ય સદા જળ પોખે સોખે તેથી ન થાય દીવો રે. સૂર્યને કદાચ તમે સૂર્યને કદાચ પોખણા કરો કે સૂર્યનું કદાચ નામ લઈ લો, કદાચ એને ચોખાથી વધાવો, તો એથી કાંઈ દીવો કાંઈ તમારા અંદર જે કાંઈ પ્રાગટ્ય જે કાંઈ થવાનું છે, તમારી અંદર વિટલ છે, એ કાંઈ થવા જ નથી. સૂર્ય સદા જળ પોખે સોખે, સૂર્યને જળ આપો, એને પોખણા કરો, પણ એથી કાંઈ દીવો થવાનો નથી. એમ તમે ભીતર સ્વરૂપનું કે જ્યોતનું કે સૂર્યનું નામ લીધે લીધે કાંઈ એથી કાંઈ એને અંજલિ આપો, એને પાણી અર્પણ કરો કે એને પોખણા કરો કે એથી કાંઈ દીવો થવાનો નથી. સૂર્ય સદાજળ પોખે સોખે તેથી ન થાય દીવો રે. જ્ઞાન બતાવવા માટે ગુરુ સર્જા એ જ ધણી થઈ બેઠા રે. છોટમ કહે આવા જગમાં મેં એવા બહુ ઠગ ઠગ દીઠા રે. છોટમ સાહેબ એમ કહે છે કે જ્ઞાન બતાવવા માટે ગુરુ સર્જા, પરમ તત્વ ઈશ્વરી તત્વ જ્યારે સૃષ્ટિનું જ્યારે સર્જન કર્યું છે ત્યારે
એમના દર્શન કરવા માટે સીધા એમના દર્શન થતા નથી. એટલા માટે થઈ કારવીને એને ગુરુઓનું સર્જન કર્યું. અનેક પ્રકારના એને ગુરુઓનું સર્જન કર્યું. ગુરુઓનું સર્જન કર્યું જ્ઞાન બતાવવા માટે ગુરુ સર્જ્યા. ઈશ્વરી તત્વની મુલાકાત કરવા માટે, આત્મ તત્વની મુલાકાત કરવા માટે, નિર્વાણ પદની મુલાકાત થવા માટે, જ્ઞાન બતાવવા માટે એને ગુરુ સર્જ્યા. ગુરુઓનું સર્જન કર્યું. પણ ચોટમ સાહેબે અહીંયા બહુ સરસ વાત કરી. જ્ઞાન બતાવવા માટે ગુરુ સર્જ્યા. એ જ ધણી થઈ બેઠા રે. પણ એ પોતે જ પરમ તત્વ સુધી કોઈને લઈ નથી ગયા. પરમ તત્વ સુધી લઈ નથી ગયા એના બે કારણો છે. એક કે એને પરમ તત્વની ખબર નથી એટલે, અને બીજું કે કદાચ ખબર હોય તો એને સુધી એને ભોગવા નથી દેતા. એમ પોતે ઈશ્વર સ્વરૂપ થઈ ગયા, બ્રહ્મ સ્વરૂપ થઈ ગયા, પોતે ભગવાન થઈ ગયા. એટલે ચોટમ સાહેબે કીધું કે જ્ઞાન બતાવવા માટે ગુરુ સર્જ્યા. એ જ ધણી થઈ બેઠા રે. એ પોતે જ ધણી થઈને બેસી ગયા, પોતે જ ઈશ્વર થઈને બેસી ગયા, પોતે જ બ્રહ્મ સ્વરૂપ થઈને બેસી ગયા, પોતે જ પરમાત્મા થઈને બેસી ગયા. અને પોતાની આરતી, પૂજન, ચરણ દોરા, પધરામણી કરી, આવું બધું ઊભું કર્યું. પોતે પરમ તત્વ બની ગયા. ગુરુ છે ઈશ્વર છે, ગુરુમાં ઈશ્વરનો વાસ છે, ગુરુ છે પરમાત્મા છે, ગુરુથી વિશેષ કાંઈ નથી. અનેક પ્રકારની આવી સાક્ષીઓ લઈ અને એવી વાતો કરી અને પોતે બ્રહ્મ સ્વરૂપ બની ગયા, પરમાત્મા થઈ ગયા. એટલે ચોટમ સાહેબે કીધું કે જ્ઞાન બતાવવા માટે ગુરુ સર્જા. એ જ ધણી થઈ બેઠા, પોતે જ ધણી થઈને બેસી ગયા. ઈશ્વરી તત્વને એક સાઈડમાં મૂકી દીધો. એક નાનકડો એવો દ્રષ્ટાંત આપું. એક ચર્ચમાં 4-5 પાદરીઓ રૂમમાં બેઠા બેઠા ચર્ચાઓ કરતા હતા. ઈશ્વરી તત્વની વાર્તાલાપ કરતા હતા, ઈશ્વરની વાત કરતા હતા. તેવામાં ભગવાન જીસસ પ્રગટ થયા. ભગવાન જીસસ પ્રગટ થયા અને ભગવાન જીસસે એમ કીધું પાદરીઓને. પાદરીઓ ભગવાન જીસસના દર્શન કરી કાઢીને ખુશ થઈ ગયા. અરે ભગવાન, એ કે તમે કે કેટલા સમય કે કેટલા વર્ષો વી ગયા, સૈકાઓ વી ગયા, તમે અમને દર્શન આપ્યા. ભગવાને કીધું તમે દર્શન આપ્યા છે, પણ હવે પછીથી તમે જે કોઈને આ ઉપદેશ આપો છો, જે કોઈને આ બાઇબલનો સંદેશો આપો છો, જે કોઈને આ વાત કરો છો, એ હવે તમારે કરવું નહીં પડે. હવે તમારે શિષ્ય બનાવવા નહીં પડે. હવે જે કોઈ સાધકો હશે, અનુયાયી હશે, ભક્તગણો હશે, જે મને પ્રેમથી ભાવથી મને યાદ કરશે, એને હું સીધા ડાયરેક્ટલી એને હું દર્શન દઈશ. એને હું સીધો મને યાદ કરશે એટલે હું સીધો હું એ કહી એને ઓનલાઈન થઈશ. આવી જ્યારે જીસસ ભગવાન વાત કરતા હતા, એમાં એક પાદરી ઊભા થઈ કાઢવી અને હળવેકથી બારી બારણા બંધ કરી કાઢવી અને ભગવાન જીસસને પકડી અને એક પીલો હતો, થાંભલો હતો અને બાંધી દીધા. ભગવાન જીસસને કહે, ભગવાન એ કહે તમે અમને દર્શન દીધા એ કાંઈ વાંધો નહીં, પણ તમે એ કહે કે સીધા તમે વાત કરો કે ડાયરેક્ટલી તમે એને દર્શન દેશો. એ કહે અમારો એ કે માંડી કે ધંધો આવેલો છે, તમે એ કે અમારા ધંધાની એ કહે કે કોઈ ખવડાવવા બેઠા છો, પથ્થર આણવા બેઠા છો, એ કે એ ન કરતા. અને તમારા એ કે પરમાત્મા, તમારા એ કે જેમ ભગવાન જીસસને ઈશ્વરનો પુત્ર કહેવાય, એ કે તમારા પિતા એ કે ઈશ્વર, જ્યારે હોય ત્યારે એ કે અમારો જે ધંધો વ્યવસ્થિત હાલે, અમારો માંડ અમારું લાગે પડ્યું હોય, અમારી સંપ્રદાયનું પદનું ધારાઓનું માંડ અમારું લાગે પડે ત્યાં તમારા પિતા કોકને કોક એ કે પેગંબર સ્વરૂપ મૂકે, કોકને અવતાર સ્વરૂપ મૂકે, કોઈને ભગવાન સ્વરૂપ મૂકે, કોકને પુત્ર સ્વરૂપ મોકલે, કોકને એ કે મોકલે. અમારું માંડ લાગે પડે ત્યાં તો કોઈ બુદ્ધ આવે છે, કોઈ કબીર આવે છે, કોઈ નાનક આવે છે, તો અનેક પ્રકારના, કોઈ કૃષ્ણ ભગવાન સ્વરૂપ આવે છે, કોઈ રામદેવ પીર સ્વરૂપ આવે. અને એ કે અમારો માંડ ધંધો આવેલો હોય ત્યાં એ ધંધો ચોપટ થઈ જાય. એટલે એ કે મહેરબાની કરીને છે ને એ કે તને અમને દર્શન ભલે દીધા, આપણે બીજા કોઈ દેતા નહીં, અમારો ધંધો રાગે માંડ પડ્યો છે. એમ દૃષ્ટાંત મારો કહેવાનો ખાલી માત્ર આટલો જ અર્થ છે કે જે ચોટમ સાહેબની અહીંયા જે સાખી છે એને અહીંયા દ્રષ્ટાંત લાગવો પડ્યો કે જ્ઞાન બતાવવા માટે ગુરુ સર્જા. એ જ ધણી થઈ બેઠા છે, એ ધણી થઈ ગયા છે. પરમાત્મા પરમ તત્વ સુધી પહોંચવા નથી દેતા, પરમાત્મા સુધી એની લાઈન નથી, અથવા એને એ વિધિવત ગતિવિધિની ખબર નથી. એક પીકે પિક્ચરમાં જે એક્ટર છે જે એ એમ બોલે છે કે કોઈ તો હે જો સસુરવા રોંગ નંબર ડાલ રહા હે, કોક તો એવો છે જે પરમાત્મા સુધી ભોગવા નથી દેતા, રોંગ નંબર નાખી રહ્યો છે, વચમાં કાંઈક શબ્દની ગડબડ કરી રહ્યો છે. એમ અહીંયા જે ધણી થઈને બેઠા છે, જે ઈશ્વર થઈને બેઠા છે, જે પોતે પૂજાવા માટે, પદ માટે, પ્રતિષ્ઠા માટે, એટલે ચોટમ સાહેબ કહે કે એવા ઠગ જગતમાં મેં બહુ ઠગ દીઠા, એવા મેં જગતમાં બહુ ઠગ મેં દીઠા રે. જગતમાં મેં એવા ઘણા પાખંડીઓ, ઘણા એવા ઠગારાઓને મેં જોયા કે જે પોતે જ્ઞાન બતાવે તો ખરા, પણ પોતે ઈશ્વર સ્વરૂપ, પોતે બ્રહ્મ સ્વરૂપ, પોતે ધણી થઈ અને પોતે એ પૂજાવા લાગ્યા, પદ અને પ્રતિષ્ઠામાં એ ભગવાન થઈ ગયા છે. તો આવા ઠગારાઓને મેં
એ કે જગતમાં મેં બહુ જ રીઠ્યા છે. આવું ચોટક